બંધાવો રાજ આજ મારે આંગણે. અજયભાઈ, વિજયભાઈ, તમે જલ્દી કરો, નહીં તો મોટાભાઈ અને ભાભી આવી જશે. તારી વાત સાચી છે. હા. એ લોકો મંદિરેથી દર્શન કરીને આવે તે પેલા સજાવટ પૂરી થઈ જવી જોઈએ. હા. મારું કામ તો પૂરું થયું. લાવ બાંધી આપું કે? ચોર કરે ક્યાંથી ચોરી, જ્યાં હોય જમાદાર જામનગરી. હું જુઠાલાલ જામનગરી ભૂકા બોલાવી દઉં. અરે દીકરાઓ, આવી ગયા છે જુઠાલાલ કાકા. આવો જુઠ્ઠા કાકા આવો. જૂઠા કાકા, તમે તો આવી ગયા, પણ હજી તમારી મીઠાઈ નહીં આવી. હો, અરે જુઠાલાલ કાકા આ દિવસે મીઠાઈ ખાવા નથી આવ્યા, પણ 15 વર્ષથી તમારા ભાઈઓના હેત પ્રેમ જોઈ અને મારી છાતી ગજ ગજ ફૂલે છે. અરે ડ્યુટી ઉપરથી કપડા બદલ્યા વગરનો આવ્યો છું. પણ જેમના લગ્નની 16મી વર્ષગાંઠ છે, વરઘોડિયા ક્યાં છે? રાઘવ અને રતન એ તો મંદિરે ગયા છે, આવતા જ હશે. લો એ લોકો આવી ગયા. મોટા ભાઈ, હા? તમે હવે ઘરડા લાગો અને ભાભી તો હજી નવોડા લાગે છે. સાંભળ્યું? માટે જ કહું છું કે હવે કામ ધંધો છોડીને થોડા દિવસ આરામ કરો. હા, જે દિવસે મારા દીકરાઓ કામકાજ કરતા થઈ જશે ને, પછી મારે આરામ જ છે ને. કેમ બેટા? અરે રાઘવ, હવે દિવસો દૂર નથી. અરે બંને ભાઈઓ મોટા થઈ ગયા છે, કાલે ઉઠીને કામ ધંધે લાગી જશે. અરે ભગવાન ઉપર ભરોસો રાખ, બધાય સારાવાના થઈ જશે દોસ્ત. ખરી વાત છે કાકા. આવો અંદર આવો. ચાલ ચલો ચાલ કાકા, ચાલ. આવો આવો. આવું આવું લે, કેમ નહીં? કદીએ કોઈ કુસંપ ન કરીશું, કદીએ કોઈ કુસંપ ન કરીશું, રંગે સંગે રહેશું, એક બીજાના દુઃખ ને સુખની લાણી વેચી લેશું. માનવતાનો ઊંચો માળો, માનવતાનો ઊંચો માળો, જન્મ જન્મના સંગી, કે આપણે પરિવારના પંખી, આપણે એક ડાળના પંખી.